લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. માણસા તાલુકાના ચરાડા ગામની કેજી હાઈસ્કૂલ ખાતે આયુષ મેગા મેડિકલ કેમ્પ યોજાયો. આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. માણસા તાલુકાના ચરાડા ગામે આયુષ મેગા નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પનું આયોજન ચરાડા ગામની કેજી હાઈસ્કૂલ ખાતે મેગા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આવનારા દર્દીઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી તેમજ આયુર્વેદથી થતા ફાયદાઓની વિસ્તૃત જાણકારી આપી હતી. 23 જાન્યુઆરી 2025 ગુરુવારના રોજ માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી ગાંધીનગરના માર્ગદર્શનથી જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી ગાંધીનગર દ્વારા જિલ્લા પંચાયત સ્વભંડોળની ગ્રાન્ટમાંથી માણસા તાલુકાના ચરાડા ખાતે આયુષ મેગા નિદાન સારવાર કેમ્પ યોજવામાં આવ્યો. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, માનનીય ધારાસભ્ય શ્રી માણસા શ્રીમાન જે.એસ. પટેલ, જિલ્લા પંચાયત ઉત્પાદન સહકાર ને સિંચાઈ સમિતિના ચેરમેન શ્રીમતી લીલાબેન જયંતિભાઈ પટેલ, તાલુકા સદસ્ય શ્રી રમેશભાઈ, શારદાબેન, શ્રી ઈશ્વરભાઈ ચૌધરી, મંત્રી તથા શૈલેષભાઈ ચૌધરી, સહમંત્રી દૂધસાગર ડેરી નરેશભાઈ, મહેશભાઈ વગેરે હાજર રહ્યા હતા. આ કેમ્પમાં જનરલ આયુર્વેદ ઓપીડી 236 દર્દી, જનરલ હોમિયોપેથી ઓપીડી 217 દર્દી, સ્ત્રી રોગ 61, બાળ રોગ 127, લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર 117, ચામડીના રોગો 58, મર્મ ચિકિત્સા 79, પ્રકૃતિ પરીક્ષણ 129, કુલ દર્દી 1024 દર્દી મફત નિદાન અને સારવારનો લાભ લીધેલ હતો. આ પ્રસંગે યોજાયેલ આયુષ્ય પ્રદર્શનમાં રસોડાના ઔષધ, ઘર આંગણની વનસ્પતિ, હોમિયોપેથી, પંચકર્મ, દિનચર્યા, ઋતુચર્યા વગેરે અંગેની માહિતી આપવામાં આવેલ હતી. આ ઉપરાંત બાળકો અને કેમ્પના મુલાકાતીઓ માટે હર્બલ ટી બનાવવામાં આવેલ હતી. આ હર્બલ ટી તુલસી, ગ્રીન ટી, તજ, આદુ, ફુદીનો, ગોળ વગેરે દ્રવ્યોમાંથી બનાવવામાં આવે છે. આ હર્બલ ટીનો 3500 લોકોને લાભ આપવામાં આવ્યો હોય, જે પાચન શક્તિ વધારે છે, શરદી ખાંસી મટાડે છે તેમજ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. આ કાર્યક્રમને માણસાના આયુષ અધિકારી ડોક્ટર કામિનીબેન વ્યાસ તેમજ અન્ય મેડિકલ ઓફિસર ને સ્ટાફ દ્વારા સફળ બનાવવામાં આવ્યો. બ્યુરો રિપોર્ટ અનિલ પટેલ, ચરાડા. જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી આયુર્વેદિક અને હોમિયોપેથિક શાખા તરફથી ચરાડા ગામમાં હાઈસ્કૂલમાં કેમ્પ રાખવામાં આવ્યો છે, તો એનો મહત્તમ લાભ ગામના લોકો અને શાળાના બાળકો લે એ માટે હું જિલ્લા પ્રમુખ તરીકે અનુરોધ કરું છું. નમસ્તે. આજે અમારા જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી અમે ખાસ આયુર્વેદ હોમિયોપેથી જેવી નિર્દોષ ચિકિત્સા પદ્ધતિનો પ્રચાર પ્રસાર થાય અને લોકો એ થકી સ્વસ્થ રહે, એને જાણે, સમજે અને ઉપયોગ કરે એ માટે પ્રચાર પ્રસાર હેતુથી એક આ શાળામાં કેમ્પ રાખ્યું છે શાળાના સહકારથી, અને જેમાં અમે આયુષનું તમામ પદ્ધતિઓ મતલબ આયુર્વેદ, હોમિયોપેથ અને યોગા એનું ખાસ પ્રદર્શન રાખ્યું છે. લોકોને જે તકલીફ છે એના માટે નિષ્ણાતોને બોલાવીને અમે જિલ્લા પંચાયત સ્વભંડોળની ગ્રાન્ટમાંથી ખરીદેલ દવાઓ, ઔષધ પણ વિનામૂલ્યે આપવાના છે. આ વિનામૂલ્યે યોજાયેલ કેમ્પનો હેતુ એ જ છે કે લોકો આ ચિકિત્સા પદ્ધતિને જાણે અને અપનાવે, અને બાળકો ખાસ નાની ઉંમરથી આ જાણે, સમજે અને એ પદ્ધતિને ભવિષ્યમાં પણ અપનાવે અને એક સ્વસ્થ સમાજનું નિર્માણ થાય એ માટે જિલ્લા પંચાયત ગાંધીનગરનો આ એક પ્રયાસ છે. અને અમારા પ્રમુખશ્રી, અમારા જિલ્લા પંચાયત સદસ્યશ્રી અને સ્થાનિક અગ્રણીઓનો એવો આગ્રહ છે કે મહત્તમ લોકો લાભ લઈને આ જે આયોજન કરવામાં આવ્યું છે એને સફળ બનાવે.